અરે અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? ઓ હો હો હો, અરે શું નામ રાખ્યા છે? ઓરી આવતી રે એટલે ઠામને ઠેકાણા હોત કહું છું, પૂછી લઉં. ઓ હો હો હો, અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કચો કંકુ, એ કંકુ આલે લે. અરે કહું છું ક્યાં મરી ગઈ કહું છું આ છોડી? ઓહો હો, અરે કંકુ આ માંડ માંડ વેત પડ્યો તો ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે? અને બોલી નાખો મારી હારે એકવાર. અરે ફરાળ કર્યું છે બોલો, અને પાછા આજ તો જોડે બેહાડ્યા છે, બોલો એકવાર. અરે જીવતારીઓ જેઠ મહિના સુધી તાલી પાડો એકવાર જોરદાર. પણ આ તો તમે મેં કહ્યું અને રેડિયામાં તમે અવાજ સાંભળ્યો રમેશ મહેતાનો, પણ કદાચ રમેશ મહેતા આબહુ ગુજરાતી પિક્ચર મેરુ માલણના સંવાદો તમારી સામે હું રજૂ કરું અને ઓરિજિનલ તમને રમેશ મહેતાનો ગેટઅપ મારે બતાવવો છે. હા, તો આપને બધાને ગમશે. ગુજરાતી પિક્ચર આપણું હતું, તમે ગોવિંદ પટેલ રજૂ કરે છે નવનું નજરાણું ગુજરાતી રંગીન ચિત્રપટ મેરુ માલણ, રમેશ મહેતા. હવે એના ઓરિજિનલ ગેટઅપ સાથે હું તમને આજે સાંભળજો સાહેબ, રમેશ મહેતાનું બતાવું. હવે આ ગુજરાતી પિક્ચરમાં રમેશ મહેતાનું નામ હોય છે ધૂળિયો ધર્મના ધોકા વાળો. હવે રમેશ મહેતા શું કરે? ગામના ઓટા ઉપર બેઠા હોય, હવાઉડું મહાદેવજીનું જ્યાં મંદિર હોય ને ત્યાં બેઠા હોય. પછી ગામની છોકરી કોઈ પૂજા કરવા આવે, કોઈ શાક બકાલું લેવા જાય, કોઈ કપડાં ધોવા કૂવે આવે, એટલે રમેશ મહેતા એનો સંવાદ, એનો એકનો એક સરસ મજાનો ફેમસ સંવાદ છે એ રજૂ કરે રમેશ મહેતા. સાંભળજો સાહેબ, અને આપને ગમે તો અંતરથી આ કલાકારને આશીર્વાદ આપજો. મેં તમને કહ્યું એમ ગુજરાતી ફિલ્મ મેરુ માલણ, રમેશ મહેતા. અરે ભાઈ માથે ટોપી ચડાવી લો, તાળી પાડો જોરદાર એકવાર. હવે પાડો તમે તમારે તાળીઓ. હે ને તાળી તમારા બાપની જ છે એમ સમજીને પાડજો તમે તમારે. હા જોજો, અને બેઠા છે રમેશ મહેતા, અને હિરોઈન આવે છે પૂજા કરવા મંદિરમાં, અને ઝાંઝરના અવાજ સાંભળ્યા છે. મારા એક્સપ્રેશન જોજો, મજા આવશે. રમેશ મહેતા, હા મેરુ માલણ, હિરોઈન આવે છે પૂજા કરવા અને ઝાંઝરના અવાજ સાંભળે છે, અને રમેશ મહેતા જોજો. ઓ વાગ્યા, અરે વાગ્યા, એ ઝીણા ઝીણા ઝાંઝરો વાગ્યા. ઓહો હો, તે કહું છું અરે કિયા ગામના ગોરી રાજનગર. ઓહો હો, અરે રાજનગર કેતા કેતા તો તૈણ કટકા થઈ ગયા. રાજ નોખું પડી ગયું, આ નગર નોખું પડી ગયું, અને તમે નોખા પડી ગયા હો. તાલી પાડો એકવાર જોરદાર. જે છોકરીઓ આવે એટલે એને જોઈને ઓહો આવી. અરે કહું છું કેટલા વર્ષના ગોરી. મિત્રો, કિયા ગામના ગોરી. આવા સંવાદો આપણે બધા સાંભળેલા છે સાહેબ. આ પિક્ચર મેરુ માલણ ઉપડ્યું હિંમત કાકા, પછી તરત જ ગોવિંદ પટેલે બીજું પિક્ચર સરસ મજાનું બનાવ્યું, સાજણ તારા સંભારણા. હવે એમાં એની એ સ્ટોરી, પણ સંવાદ ડાયલોગ બદલી નાખ્યો રમેશ મહેતાનો. રમેશ મહેતા પહેલા ઓટા પર બેઠા હોય, અને હવે સાંભળજો ક્યાં બેઠા હોય? ઘોડા ઉપર બેઠા હોય, ક્યારેક ક્યારેક ગધેડા ઉપર બેઠા હોય. હા, અને જેવી છોડીઓ નીકળે એટલે એની ઉંમર પૂછે, જોજો સાંભળજો. ગુજરાતી પિક્ચર સાજણ તારા સંભારણા, રમેશ મહેતા. ઓહો હો, તે કહું છું કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહો 16 વર્ષના. તમે કેટલા વર્ષના? 16 વર્ષના. તમે 16 વર્ષના. ઓહો તો નાના ગોરી. ઓહો ગોદડીનો ડામચિયો આવ્યો. ઓહો કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહો તો નાના ગોરી. હવે જે મળે બધી નાની જ મળે. ક્યાં મેળ પડે? આ જોરથી તો બોલો એટલે ખબર પડે. ક્યાંય મેળ પડે? હા, એટલે રમેશ મહેતા પછી હારી થાકી ભોળાનાથના મંદિરે જાય છે. સાંભળજો, બહુ સરસ મજાનો ડાયલોગ છે, તમને મજા આવશે. હારી થાકીને ભોળાનાથના મંદિરે જાય છે,
અને એને ભોળાનાથને અરદાસ કરે છે. સાંભળજો, બીજી વિનંતી આપને એ કરી દઉં, આડ વાત કરી દઉં સાહેબ. એ કલાકારનું જીવન કેવું હોય. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 75 વર્ષ પૂરા થયા ત્યારે બધા જ કલાકારો જ્યારે ભેગા થયા ત્યારે પહેલી વખત હું રમેશ મહેતાને મળ્યો અને મને મારો અવાજ મેં એમને સંભળાયો. બહુ રાજી થઈ ગયા, મને ભદ્રાયું કહેતા. આજે મારો પરિવાર છે ને એટલે મને આજે આ વાત કહેવાની ઈચ્છા થાય છે. હું ક્યારે કહી શકું, મારો પરિવાર સામે બેઠો હોય ત્યારે મને વલ્લભભાઈ એમ થાય કે મારી દિલથી આ મારા દિલની વાત હું તમને લોકો, આ તો એકચ્યુઅલી પડદા પાછળની વાત છે સાહેબ, કહેવાનો મારો મતલબ. પણ એટલા બધા રાજી થયા અને મને એટલું કીધું, ભાઈ ભદ્રાયું, તારું ઓડિયન્સ છે ને આપણું એ ગામડા છે, શહેર નથી. છેવાડે છેવાડેના ગામડે જજે અને મારા સંવાદો રજૂ કરજે અને ત્યાંની ભોળી પ્રજા જો દાંત કાઢે હશે ને તો સમજી લેજે કે તારો બેડો પાર થઈ જશે સાહેબ. અને આજે તમે નક્કી કરજો બાપા. થેન્ક યુ વેરી મચ. હા, હવે સાંભળજો, ક્યાંય રમેશ મહેતાનો મેળ પડે નહીં એટલે ભોળાનાથના મંદિરે જઈને કેવો ડાયલોગ બોલે છે સાંભળજો. ઓરિજિનલ સંવાદ આ રમેશ મહેતાને દોરાનો પણ ફીર નહીં. સાંભળજો, મારું એક્સપ્રેશન જોજો. રમેશ મહેતાનો ક્યાંય મેળ પડે નહીં. જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. અરે આમ બાઈએ બાઈએ મને ઉંમર પૂછતો જોઈને એ તારું કાળજું કપાઈ નથી જાતું? અરે બધી જ હોળ હોળની જ મળે છે. અરે એકાદી તો હોળ ઉપરની દઈ દે. અને તારે ખજાને તો 18 વર્ષ ઉપરની કેટલીય બાયું હેને પડી પડી હાંફતી હશે ભોળાનાથ, એકાદી દઈ દે. આમ જેવો દર્શન કરીને જેવું વાહે જોવે છે ને વાહે, હા તે એક બઈ ઊભી છે આમ ઘૂમતો તાણી જોજો આમ કરીને. રમેશ મહેતા એને જોઈને, ઓહો હો વાહ ભોળાનાથ, તે તો માંગ્યા ભેગી દઈ દીધી. લાય પૂછું. હવે રમેશ મહેતા ઓલી બાઈને પૂછે છે, સાંભળજો. ઓહો હો, તે કહું છું કેટલા વરના ગોરી. હવે ઓલી બાઈ 60 ને માથી 60 ને માથી. ઓહો, આ તો આંકડો ઊંધો થઈ ગયો. 1 ને ઠેકાણે 6 થઈ ગયા અને 6 ને ઠેકાણે 1 થઈ ગયો. હોળના 61 થઈ ગયા. ઓહો હો, તો તમે મોટા મોટા ગોરી બોલી નાખો મારી હારે એકવાર. પણ કુંજલ અને કાનો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હતા. ગામના મુખીના સંબંધ મંજૂર ન હતો અને છેવટે સર્જાઈ ત્રાસની પરાકાષ્ઠા અને સર્જાયું એક વીરગીત જેને કંઠ આપ્યો છે ગુજરાતનું ગૌરવ પ્રફુલ્લ દવે અને સંગીતથી સ્વરબદ્ધ કર્યું છે અમારે કમલભાઈએ. સાહેબ, જો તમારી રજા હોય તો એક્શન, એક કલાકાર, નાટકનો કલાકાર છું, તો જો તમે કહેતા હો તો થોડુંક ઊભો થવું તમને વાંધો ના હોય તો તમે તાલી પાડો તો વલ્લભભાઈ. થેન્ક યુ સર. થોડું વગાડતો બસ આ વગાડી દો. સાહેબ, પ્રફુલભાઈ દવેનો અવાજ રજૂ કરું છું. આશા લાગે તાલીનો ગડગડાટ કરજો, પણ સાંભળજો પહેલા સેજી કો આપ કે હે મારી સુની મેડીને સુના મોલ મારી માવલડી પાતળડી રે વિના સુના છે જોરડા. તમારી તાલી આવે તો હે મારી સુની મેડીને સુના મોલ મારી માવલડી પાતળડી રે વિના સુના છે જોરડા. હે મારી કુંજલ તાળ જાની કોર મારી રઢિયાળી પાતળડી રે વિના સુના છે જોરડા.
સાહેબ બાબુ રાણપુરાએ આ ગીત લખેલું સાહેબ, અને પંકજ ભટ્ટને આ ફિલ્મ માટે ગીત માટે એવોર્ડ મળેલો. તાલી પાડો એકવાર જોરદાર. અને આ જે ગીત છે ને મારું ઝાલાવાડનો મરેશિયો છે વલ્લભભાઈ, અને પ્રફુલ્લ દવે જ્યારે મરેશિયો ગાતો હોય બાપ, અને તમારા બધાની દાદ ન મળે તો કલાકારને ગાવા મજા ના આવે સાહેબ. શું વેદના હતી એ મરેશિયામાં, સાંભળજો સાહેબ. સહેજી કો આપ. અરે કુંજલ કુંજલ હું કરું અને મારી કુંજલને ન ભાળું ક્યાં. અરે કુંજલ કુંજલ હું કરું અને મારી કુંજલને ન ભાળું ક્યાં. એ પણ મારે કાળજે કરવત મેલાય. અરે રે બાપી મારી આંખ્યું જોને છલકા. હે તારી આંખે કાયા હુડાની ધાર મારી બાબલડી પાતળડી રે વિના સુના છે ઓરડા. હે મારી સુની મેડીને સુના બોલ મારી માવલડી પાતળડી રે વિના સુના છે ઓરડા. પાતળડી રે વિના સુના છે ઓરડા. પાતળડી રે વિના સુના છે ઓરડા.